जुग जुग राज करो श्री गोकुल, जुग जुग राज करो, जुग जुग राज करो। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत् क्रीडति यो यतः चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशाय नमः। लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानासमर्थजीवानाम् अस्माकं सर्वदा स्वतः। સર્વપ્રથમ બધા જ અમદાવાદના અને આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ પરિષદને ગુસાઈજીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ અને મને જ્યારે પ્રથમવાર શ્રીકાંતભાઈનો ફોન આવ્યો અને અનાયાસે એવું થયું કે હું આજે અહીંયા ઉપસ્થિત નહોતો રહેવાનો, પણ જેવું મારું પ્લાનિંગ થતું હતું એ જ સમયે સાંજે એમનો ફોન આવી ગયો અને વાત થઈ અને કહ્યું કે જે 26 તારીખે આવી રીતે આયોજન છે અને બધા જ વચનામૃત કરવા બાવાશ્રી પધારશે અને વિષય રાગ ભોગ શ્રૃંગારનો રાખ્યો છે, તો આપને પધારવાનું જ છે. મેં એમને કીધું કે મારો શિડ્યુલ સેટ થતો હતો અને એમાં મારો બહાર જવાનો કાર્યક્રમ છે જ, પણ ખબર નહીં અનાયાસે પ્રભુ કૃપા હશે કે આ સત્રમાં કંઈક અહીંયા જોડાઈએ અને આ એમનો બધાનો પરિષદનો જે સદભાવ છે, જે ભાવ છે કે બીજા વૈષ્ણવો પણ આમાં જોડાઈને અને વચનામૃતનો વલ્લભકુલ બાળકોનો સાક્ષાત્કાર ને સન્મુખતા કરે, તેના કારણે જ પુષ્ટિફળની પ્રાપ્તિ થાય, તે ઉદ્દેશ્યના કારણે જ કદાચ એવું કંઈક ગોઠવાયું કે એ જ સમયે એમનો ફોન આવ્યો ને મેં મારો શિડ્યુલ પછી બદલી નાખ્યો. તો તેમના ભાવને ખૂબ ખૂબ એવા આશીર્વાદ શ્રીકાંતભાઈને, જયેશભાઈને, આંતરરાષ્ટ્રીય પુષ્ટિ પરિષદ વીણાબેનને બધાને. અને આ બહુ સારો મને ઇનિશિયેટિવ લાગ્યો કે કીર્તનના, શૃંગારના, સામગ્રીના, અન્ય કાર્યો માટે ઘણા બધા આયોજનો થતા હોય છે, પણ આ એક વિશિષ્ટ આયોજન લાગ્યો કે જ્યાં બધા જ બાળકોને બોલાવીને કોઈક વિષય, બાળકોની અભિરુચિ જેમાં હોય તે વિષય પર તેમને કહેવામાં આવે, વિદ્વત શાસ્ત્રીજીઓને બોલાવવામાં આવે અને વૈષ્ણવોમાં વચનામૃત સાંભળવાની, સત્સંગ કરવાની, શ્રવણની રુચિ જાગે, અથવા તો જે રુચિ સ્થાયી નથી તે રુચિ દ્રઢ થાય. અને એનો ફાયદો એ થાય છે કે અન્ય આચાર્યોથી જ્યારે આપણે સાંભળીએ છીએ માર્ગના, તો વાસ્તવમાં એ મતભેદ નથી હોતા, મનભેદ નથી હોતા, એ સમજાવવાનો પ્રકાર અલગ હોય છે. હંમેશા મારા સેવકોને હું આજ્ઞા કરતો હોઉં છું કે આ બાવા આમ કીધું, આ બાવા આમ કીધું નહીં જોવાનો, કેન્દ્રમાં શું કહેવા માંગે છે એ જુઓ. કેન્દ્રમાં કહે છે કે કૃષ્ણ એવ તાત્પર્યમ, કૃષ્ણ પરબ્રહ્મ છે અને સેવા, કૃષ્ણ સેવા સદા કાર્ય, કૃષ્ણની સેવા અંતતો ગત્વા મુખ્ય છે. આ બે મુદ્દા કોઈ બી બાલકના વચનામૃતમાં મળશે. દુસંગનો ત્યાગ, અન્યાશ્રય ત્યાગ, બહિર્મુખતા ન કરવી, મુખરતા દોષ ન કરવા, કોઈ બી સાર જ્યારે કાઢવા જશો તો આ બધા મુદ્દા કોમન પોઈન્ટ્સ આવશે. કહેવાની રીત અલગ હોઈ શકે, કારણ કે તે સમાજ, તે દેશ, તે કાલ, તે વ્યક્તિ, તે સમૂહ,
તે બધા પર આધારિત થઈને કહેવાતો હોય છે. જેમ એક ઉદાહરણ આપીએ કે જેટલી મેળ મરજાદ મુંબઈમાં પડાતી હોય તેટલી અમદાવાદમાં ન પડાતી હોય, અમદાવાદમાં જેટલી વધારે પડાતી હોય તેટલી રાજકોટમાં ઓર વધારે, અને તેનાથી વધારે કોઈ ગામડામાં જાઓ તો ઓર વધારે પડાતી હોય છે. તો જ્યારે ગામડા, નગર, મોટા નગર, મહાનગર અને મેટ્રો સિટીઝને ગણવામાં આવે તો આહાર, પછી રહેવાની પદ્ધતિ, ખાવાની પદ્ધતિ, પહેરવા ઓઢવાની પદ્ધતિ, વિચારોની પદ્ધતિઓમાં અંતર આવતો હોય છે. અને આ અંતરને ધ્યાનમાં રાખ્યા વગર યદિ કોઈ આચાર્ય બાળક ઉપદેશ કરે તો નિશ્ચિત ત્યાંનો વર્ગ ગેરમાર્ગે દોરાવાનો ભય ઊભો રહે છે. મૂળ મુદ્દો શું? કે એને ધ્યાનમાં જો ન રાખે તો તમને જડતા ને દંડાબાજી પણ લાગે છે, પણ સામે એટલી છૂટછાટ બી ના હોવી જોઈએ કે એમ થઈ જાય કે અરે આ તો ભ્રષ્ટાચાર થઈ ગયો. અને માટે જ અહીંયા એક લીટીથી હું શરૂ કરીશ. એક શ્લોક છે શ્રી વલ્લભાચાર્યજીનો કે સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ્ચ નિવર્તનમ ઇન્દ્રિય અશ્વ વિનિગ્રહ ન ત્યક્તુમ ત્રયે ત્યજમ. ન ત્યક્તુમ ત્રયે ત્યજમ મતલબ કોઈ પણ સંજોગોમાં આ ત્રણ કાર્યો ત્યાગ કરવા નહીં. કયા ત્રણ કાર્યો? સ્વધર્માચરણમ, સ્વધર્મનું આચરણ, વિધર્માચ્ચ નિવર્તનમ, વિધર્મનો ત્યાગ, ઇન્દ્રિય અશ્વ વિનિગ્રહ, ઇન્દ્રિયનો વિશેષ રૂપે નિગ્રહ કરવો. આ ત્રણ તમે અમેરિકામાં રહેતા હો, તમે ઇંગ્લેન્ડમાં રહેતા હો, ઓસ્ટ્રેલિયામાં રહેતા હો, કુવેતમાં રહેતા હો કે ભારતમાં રહેતા હો, આ ત્રણ વસ્તુનો તો કોઈ પણ સમયે ત્યાગ કરવો નહીં. હવે અહીંયા પ્રશ્ન થાય કે અહીંયા આ પ્રશ્ન આજે ભોગ સત્ર છે. ભોગ ગઈકાલ, આજ અને આવતીકાલના વિષય પર મારે અહીંયા થોડું સમજાવવાનું છે. આ પ્રશ્ન કેવી રીતે સંલગ્ન છે? આને એવી રીતે સંલગ્ન થાય છે કે જીવ માત્રની ચેષ્ટા, કે કોઈ પણ જીવ હોય, ચાહે તેને અમીબા કહો કે મનુષ્ય કહો, તેની સહજ ચેષ્ટા છે ખાવું પીવું, મૈથુન કરવું અને સૂઈ જવું. આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આ એની સહજ ચેષ્ટા છે. માટે તો એ જીવ તરીકે આ પૃથ્વી પર આવ્યો છે, આ જગતમાં આવ્યો છે. અન્યથા એનો જીવ તરીકે અહીંયા અસ્તિત્વ ના હોત. જીવનો અર્થ જ એ થાય છે કે જેને ચિદ અંશને, જે ચિદ અંશને, જે શુદ્ધ ભગવાનના જેવો જો પ્રકાશવાળો શુદ્ધ છે, અનાદિ છે, તેને પણ યદિ માયારૂપી અવિદ્યા ઋતેર્થમ, ભાગવતજીના બીજા સ્કંદનો 9મો અધ્યાય છે, ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચ આત્મની તદ વિદ્યાત મનોમાયામ યથાભાસો યથા તમઃ. આ શું કહે છે કે જેમ અંધકાર છે, અંધકાર પ્રકાશનો અભાવ નથી, અંધકારનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે, જેમ પ્રકાશનું છે, તેમજ અહીંયા જેમ ચિદંશ રૂપ જે ચિદ શુદ્ધ છે, તેમ માયા અવિદ્યાનું અસ્તિત્વ છે. અને તે અવિદ્યા માયા પર જ્યારે તે ગ્રસ્ત થાય છે ત્યારે તેની અંદર સૌથી પહેલાં કામ ઉત્પન્ન થાય છે. એ કામ ઉત્પન્ન થતાં એને હવે ક્રોધ, લોભ, મોહ ઇત્યાદિ ઉત્પન્ન થાય છે, જેના ફળ સ્વરૂપે એનો ચિદ અંશની શુદ્ધતાનો જ્ઞાન ભૂલાઈને અને પછી આ સ્થૂલ દેહ, પંચ પર્વવાળું શરીર, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, અહંકાર તત્વને પ્રાપ્ત કરીને જન્મ લે છે. તો આનો સીધો અર્થ અગર કાઢવા જઈએ કે સૌ પ્રથમ જીવનું પ્રાગટ્ય કેમ થયું, જીવનો અહીંયા જન્મ કેમ થયો? કામ ભાવના લીધે. અને કામનો અર્થ શું થાય? ઈચ્છા. કે એવા પ્રકારની ઈચ્છા એની અંદર જાગી કે જે એને પોતાની અંદર અપૂર્ણ લાગી, કે મારી પાસે આ નથી, મારે આ લેવું છે. અને એના માટે જ એ માયાના પ્રભાવમાં આવીને એને આ કાર્ય થયો. જેમ સરળતાથી સમજાવવાને કે તમે અત્યારે કોઈ એક એવા રૂમમાં તમને હું નાખું
કે જ્યાં અંધારું છે, લાઇટ નથી, સોફા છે, ટેબલ છે, બધું જ છે, પણ એકદમ અંધારું છે. હવે તમને એ રૂમમાં છોડી દીધા. હવે તમને ખબર પડશે કે કંઈક છે, પણ શું છે ખબર નહીં પડે. તમે હાથથી ફંગોળશો, ટેબલને કહેશો કે કદાચ ટેબલ હોઈ શકે, કારણ કે આંખે જોઈ શકાતું નથી, કંઈક અન્ય વસ્તુ બી નીકળી શકે. સોફાની જગ્યાએ પલંગ પણ હોઈ શકે, પણ અંદાજો આપણને અંધારાના કારણે આવતો નથી. તો અંધકારના કારણે બધું વસ્તુ હોવા છતાં પણ આપણે કંઈક છે જાણી શક્યા, પણ શું છે, કેવા સ્વરૂપમાં છે ન જાણી શક્યા. તે જ રીતે અહીંયા જ્યારે ચિદંશમાં કામ ઉત્પન્ન થાય છે, અહંકાર ઉત્પન્ન થાય છે, એટલે એ ભગવાનની અંદર જ બિરાજમાન હોવા છતાં પણ એ જાણવાનું અજ્ઞાન એને થઈ જાય છે. કંઈક છે, પણ શું છે ખબર નથી. જેના ફલ સ્વરૂપે એને એ વસ્તુ ગોતવા માટે નીકળે છે, અને ગોતતા ગોતતા એ અહંકારમાં સ્વયં જે પ્રયત્ન કરે છે કે આ જગતમાં, પંચ મહાભૂતવાળા જગતમાં આવી જાય છે. ફળરૂપે હવે અહીંયા બંધનમાં ફસાય છે. થાય છે શું કે એમાં આનંદનો તિરોભાવ છે. માટે અહીંયા આવીને આનંદની શોધમાં જ નીકળ્યો હતો ને, એ ત્યાંથી ચિદંશને આનંદની શોધમાં જાતે પ્રયત્ન કરવા નીકળ્યો, પણ ભગવાન ના મળ્યા. ભગવદ સંબંધથી વિચ્છિન્ન થઈને ઉલટાનો નીચે પડ્યો. અને અહીંયા બી જન્મીને જો આ પ્રવૃત્તિ ચાલુ રાખશે તો એ પાછો ઉર્ધ્વ ગતિએ કઈ રીતે પામશે? આ એક બહુ મોટો પ્રશ્ન થઈ ગયો. આપણા વેદ, ગીતા, ભાગવત ઇત્યાદિમાં આના જ સમાધાન છે. મહાપ્રભુની વાણીમાં આનું જ સમાધાન છે કે તમે જગતમાં ભગવાનનું રૂપ જ છે, આધિભૌતિક રૂપ છે, તેમાં જ છો. આધ્યાત્મ પણ અહીંયા જ છે, આધિદૈવિક પણ અહીંયા જ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. કંઈ આ આપણા ત્યાં અન્ય લોકોની જેમ કલ્પના નથી કે અહીંયા એક વસ્તુ છે, અને જેમ કે તમે રોટલીનો લોટ બાંધો અને એમાંથી 10 લુવા કરવા હોય તો મોટો જે પિંડ હોય તે ડિવાઈડ થઈ જાય અને એમાંથી 10 થાય. તો પૂર્ણ ના થયો ને રોટલીનો લોટ, એમાંથી 10 ભાગ કર્યા. પણ પ્રભુનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ પૂર્ણ છે. માટે બ્રહ્મમાંથી સૃષ્ટિ થઈ તો પૂર્ણ રૂપે થઈ. બ્રહ્મમાં કંઈ કમી ન આવી. આધુનિક વિજ્ઞાનના એનર્જીના 3 સિદ્ધાંત પણ અહીંયા જ લાગુ પડે છે. આઇન્સ્ટાઈને તો પછી કીધા, મહાપ્રભુ એ વખત શુદ્ધાદ્વૈત રૂપમાં પહેલાં જ કહી દીધા, વેદોએ પહેલાં જ કહી દીધા. શું કે એનર્જી ઇઝ કોન્સ્ટન્ટ. કહો છો ને કે ઉર્જા કોન્સ્ટન્ટ છે. આપણા ત્યાં સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ, કે બધું જ બ્રહ્માત્મક જ છે. શુદ્ધ અદ્વૈત, શુદ્ધ સાકાર અદ્વૈત મધ્યમપદ લોપી સમાસ છે. શુદ્ધાદ્વૈત શબ્દને જ્યારે ખોલીએ છીએ, અણુભાષ્યમાં મહાપ્રભુ સ્પષ્ટ કહે છે કે શુદ્ધ પણ સાકાર, સાકારિતિ આનંદ આકાર, જે સાક્ષાત આનંદ રૂપ છે તેવો અદ્વૈત ન દ્વૈત એકમ એવ બ્રહ્મ. એકમ એવ બ્રહ્મ આનંદ આકાર, આનંદ રૂપ, સચ્ચિદાનંદમય. આનો અર્થ શું થયો કે એમાંથી કોઈ પણ સૃષ્ટિ થઈ તેના આનંદમાં કોઈ કમી આવતી નથી. આનંદથી ઉપર શું છે? આનંદથી ઉપર રસ છે. માટે જ તૈત્તરીય ઉપનિષદમાં જ્યારે બ્રહ્માનંદ મીમાંસા થાય છે ત્યારે રસનું પણ વર્ણન છે કે રસો વૈ સહ રસગુમ હિ એવા અયમ લબ્ધવા આનંદી ભવતી. આનંદ ક્યારે મળે છે? જ્યારે રસ પ્રાપ્ત થાય છે. આનંદી ભવતી. એ આનંદ ક્યારે થાય છે એને જીવને? એ ચિદંશને આનંદી ક્યારે થાય છે? જ્યારે એને રસગુમ હિ એવા અયમ લબ્ધવા. આ જે રસ છે ભગવદ રસ, તે ભગવદ રસનો જ્યાં સુધી તેને પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી તે આનંદી કહેવાતો જ નથી. અને માટે રસ જે શબ્દ છે
એ રસને સમજવા માટે અહીંયા રાગ ભોગ શ્રૃંગાર સંલગ્ન હવે થાય છે કે રસની પ્રાપ્તિ કરવા માટે તો ચિદંશ ભટકીને પૃથ્વી સુધી આવ્યો, અને અહીંયા આવીને ઉલટાનો વધારે ફસાવ્યો. કેમ કે એને રસ જેમાં નથી તેમાં પણ લાગવા લાગ્યો. એટલે એણે રાગ ભોગ અને શ્રૃંગાર, આમ જોવા જઈએ તો કામ, ક્રોધ અને લોભ, આ ત્રણેય વસ્તુ કરી લીધી. જીવમાં કામ આવ્યો કે હું આ લઉં, હું આ લઉં, મારી પાસે આ હોય, મારી પાસે આ હોય. પછી એ આવે એટલે એને હું સંઘરી રાખું, કોઈને ન આપું. 4 ગાડી હોય પણ એક ગાડી બી ન કાઢવી હોય, કામ ભલે ના આવતી હોય તો લોભ અને ક્રોધ. અગર એ વસ્તુ સાથે કંઈ થઈ જાય અથવા ધાર્યા પ્રમાણે ન થાય તો ક્રોધ, અરે આ શું છે, આવું કેવી રીતે થાય? તો મૂળતઃ આનંદની રસની પ્રાપ્તિ કરવા માટે કાર્ય કરી રહ્યો છે અને એ ભ્રમિત થઈ રહ્યો છે. આ અઘરો વિષય નથી કહી રહ્યો હું, તમે તરત એવું ના સમજતા બાવાએ અઘરો વિષય લીધો. આ તમારી અંદર થતી ચેષ્ટાઓ છે, જીવની અંદર થતી સહજ ચેષ્ટાઓ છે, જેને અહીંયા શાસ્ત્રો, વેદ, ગીતા, ભાગવત ઉજાગર કરે છે. મહાપ્રભુ તો એને બહુ કોમળતાથી, એને ઔષધિરૂપ ભક્તિની ઔષધિ આપીને એને બહુ સરળતાથી મટાડી દે છે. બાકી અન્ય શાસ્ત્રો પાસે જડતાથી મટાડવાના ઉપાય છે. એ કહેશે કે જ્ઞાન લઈને એમાં દોષ જુઓ. હવે જ્ઞાન લીધું અને એમાં દોષ જોયું તો દોષ તો બ્રહ્મના સ્વરૂપમાં જોયું, બ્રહ્મની લીલામાં જોયું તો બ્રહ્મનો ઉત્તમ પ્રકારે સેવન થવો મુશ્કેલ છે. કેમ? કારણ કે બ્રહ્મ એને જ પ્રાપ્ત થાય છે જે બ્રહ્મને પ્રેમથી સેવે છે. સર્વથા પ્રેમ સિદ્ધ્યતિ, સ્પષ્ટ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રેમણા સિદ્ધ્યતિ, પ્રેમ વડે જ એની સિદ્ધિ થાય છે. અને જો બ્રહ્મને પ્રેમ કરો છો એમ કહેવા માંગો છો તો બ્રહ્મની લીલામાં દોષ જોવું પણ સ્નેહમાં કમી છે. અને માટે હરિરાયજી આજ્ઞા કરે છે કે દોષ ન જોવા. માટે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે દોષ ન જોવા. માટે સુખદેવજી પરીક્ષિતને આજ્ઞા કરે છે કે રાક્ષસી જે બી સૃષ્ટિનો તે વર્ણન સાંભળ્યો છતાં એ લોકોમાં દોષ જોતો નહીં. એને ભગવાનની લીલા માને છે, પણ એ લીલા વ્યવહાર્ય નથી, અનુકરણીય નથી, પાલવા યોગ્ય નથી, પણ એની અંદરથી બ્રહ્મ નથી એ માનવું અયોગ્ય છે. અને માટે અહીંયા એક સ્પષ્ટ વાત કીધી કે જીવ જે રસને લેવા માટે ઊંચો નીચો થઈ રહ્યો છે તેમાં તે કામી થઈને હવે એ કામને નિયંત્રિત કોણ કરશે? એટલે શાસ્ત્રકારોએ ભગવાને સ્વયં વેદો કયા. અલૌકિકા વેદા સાધ્ય સાધન સંયુતા. વેદો અલૌકિક છે પણ તે જાણવા બહુ મુશ્કેલ છે. જેની ધર્મમાં અત્યારે પ્રવેશ નથી થયો, જેને ધર્મની સમજ નથી. હમણાં શાસ્ત્રીજીએ બહુ સુંદર કહ્યું કે ધર્મને જાણવું, ધર્મને શીખવું અને ધર્મને સમજવું કરતાં ધર્મ પર ચાલવું બહુ અઘરું છે. તો કેવલ જાણી લેવાથી, શીખી લેવાથી ચાલી નથી શકાતું. જલેબી બનાવતા આવડી જાય તો જલેબીનો સ્વાદ આવી નથી જતો, ઘરે જઈને બનાવવી પડે છે અને બનાવ્યા પછી એને ખાવી પડે છે. તો તેમ અહીંયા ધર્મ પર ચાલવું. તો જે લોકોને હજી ધર્મ શબ્દ સ્પષ્ટ નથી, ધર્મની સમજ નથી, ત્યાં તો તેના ઉપર ચાલવાની વાત કરવા પર આવશે તો તેની સાથે શું થશે? માટે વેદો કલયુગના જીવો માટે, અત્યારે જે જીવ છે તેમને સમજવા માટે અઘરા પડી રહ્યા હોવાથી શરૂઆતમાં તો પહેલાં ધર્મ શું છે એ સમજ આવે અને એના પછી ધીરે ધીરે કરતા એ લોકોને સમજાય. એટલે સ્વધર્મ જે સ્મૃતિઓ છે, ઋષિ પ્રોક્તા લૌકિકા, અને જે ઋષિઓએ સ્મૃતિ બતાવી તે લૌકિક છે. કારણ કે જીવ તો લૌકિક થઈ ચૂક્યો છે અને લૌકિક થયો હોવાથી એ અલૌકિક ભોગની ઈચ્છા નથી કરતો, એ લૌકિક ભોગની ઈચ્છા કરે છે. જીવને સારી ગાડી, કપડાં, પૈસા, ઘર જોઈએ છે,
પણ એને અલૌકિક ભોગ ખબર છે કે આ યાત્રા પૂર્ણ જ થવાની છે દેહની, છતાં પણ એ દેહ એનો યુવાન જ રહે. ખબર છે કે દેહને ઉપયોગી જે બધા સામગ્રીઓ છે તે અહીંયા જ મૂકી જવાના છે. નાસા કેટલો બી લેટેસ્ટ થઈ ગયો, પણ તે ટેકનોલોજી વધવા છતાં માટે ક્યાં હતા આપણે? હા, જીવ લૌકિક છે અને રસની પ્રાપ્તિ એ લૌકિક પદાર્થોમાં રસને ગોતવા જાય છે. અને એટલે જ મહાપ્રભુજીનો જે ઉપાય છે તે એટલો કોમળતાપૂર્વક છે, કારણ કે જ્ઞાન છે, મેં કહ્યું કે દોષ બતાવે છે અને પછી વૈરાગ્ય તરફ લઈ જાય છે. એ વૈરાગ્ય પણ ભગવદ ભક્તિમાં સહાયક ન થઈને તે વૈરાગ્ય ભગવાનથી વિપરીત કેવલ પોતાની અંદર ભાવ સ્થિર આત્મામાં કરાવે છે. તો પરમાત્મામાં ક્યાં સુધી એનો સંપર્ક થાય, તેની સાથે સંબંધ થાય, યોગ થાય, તો આ દોષ આવે છે. માટે શાસ્ત્રોમાં કહેલા જ્ઞાન, વૈરાગ્ય, તપ, એમાં શરીર કૃષ્ટ થાય છે અને શરીર કૃષ્ટ કરવામાં ચિત્તને લગાડવામાં આવે છે. તો ભગવાનમાં ચિત્ત ક્યારે લાગશે? ભજન ક્યારે થશે? ભગવદ નામ ક્યારે લેવાશે? યોગ તો એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યોગ કેવલ મનસા થાય છે. યોગ ત્યાગ માર્ગ નથી, સાંખ્ય ત્યાગ માર્ગ છે. વસ્તુમાં જોઈને જે મેં કીધું ને જ્ઞાન માર્ગ, પણ યોગ છે એ અત્યાગ માર્ગ છે. એટલે મનથી વસ્તુઓનો ત્યાગ છે અને ચિત્તનો પોતાની અંદર આત્મામાં નિરોધ છે. તો છેવટે એમાં પણ તમારો ભગવદ સંબંધ થતો નથી. તો શાસ્ત્રના આવા કઠિન કઠિન રસ્તાઓથી બી ભગવદ પ્રાપ્તિ સંભવ નથી થતી. કારણ કે આ એ જીવો માટે કહેવામાં આવ્યા છે ઋષિઓ દ્વારા કે જે જીવો રસની પ્રાપ્તિ અહીંના ભૌતિક પદાર્થોમાં ગોતે છે. અને એક તબક્કે જ્યારે આ ભૌતિક પદાર્થની સમજ આવશે ત્યારે એને સમજાય છે કે હવે ક્યાં જવું, તો એ શાસ્ત્રનું પાલન કરે છે. માટે ભગવાને ઋષિઓ દ્વારા લૌકિક જીવો માટે શાસ્ત્ર કહેવડાવ્યા. ત્યારે જઈને કોક જન્મે એને વેદના, યજ્ઞ ઇત્યાદિ સાધનની પ્રાપ્તિનો માર્ગ ખુલે છે કોક જન્મે. અને ત્યારે પણ એ સકામ ભાવના સાથે નહીં, પણ નિષ્કામ ભાવના સાથે યજ્ઞ જ્યારે કરતો થાય ત્યારે એને ચિત્તમાં કેવલ સંતોષ અને પ્રસન્નતા એમ ઉત્તમ ફલ પ્રાપ્ત થાય છે, જેને સ્વર્ગ કામો યજેત કહેવાય છે. સ્વર્ગ શબ્દ ઇતિ સુવર્ગ ઇતિ, કે ત્યાં સુષ્ઠવ સારી રીતે એની અંદર સંતોષ પેદા થઈ જાય, એવી એક સુખની અનુભૂતિ થઈ જાય કે હવે જ્યાં ત્યાં મોઢું ના મારતો ફરે, જ્યાં ત્યાં હાથ લઈને એને ભોગવવા માટે ભેગા ના કરતો ફરે, જ્યાં ત્યાં ચાલીને પદાર્થનું ભોગ કરવા માટે રખડતો ન રહે. અને ત્યારે જઈને જન્મ જન્માંતરે તમને ભગવદ ભજન નારદ જેવા ઋષિઓનો સંગ થતો તે યુગોમાં ભગવાન દ્વારા આજ્ઞા થઈને, અને ત્યારે સનતકુમાર નારદ દ્વારા ભક્તિ પ્રાપ્ત થતી, જે અત્યારે સાક્ષાત પુરુષોત્તમે મહાપ્રભુ રૂપે પ્રગટ થઈને સીધું સરળતાથી તમને આપી દીધું છે. ત્યાં આપણે એ સનાતન સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો સિદ્ધ અંત યસ્ય, જેનો સાર કોઈ પણ યુગમાં દેવતાઓમાં પણ, પાતાલ લોકમાં પણ, પૃથ્વીમાં પણ, અસંખ્ય કરોડો સૃષ્ટિમાં પણ સત્ય છે, તે જ સિદ્ધાંત છે. માટે મહાપ્રભુજીના સિદ્ધાંતને આજે જે એમ કહેવામાં આવે છે અમુક મોડર્ન યુવાનો દ્વારા કે જે આ સિદ્ધાંતોને કંઈ અત્યારના જમાના પ્રમાણે બદલાય એવું કરો ને. સિદ્ધાંતો ના બદલાઈ શકે, માટે જ તે સિદ્ધાંત છે.
પણ તેનો વ્યવહારિક પક્ષ તે દેશ કાલ સમયની પરિસ્થિતિને જોઈને એને લાગુ કરવાની પદ્ધતિમાં અંતર લાવી શકાય છે. આ સમજ આચાર્ય ચરણે તે સમજમાં આપણને આપી દીધી હતી તે સમયમાં. એનું ઉદાહરણ આ પ્રસંગથી, આ રાગ ભોગ શ્રૃંગાર જે આજે વિષય છે તે લઈને મને તરત મગજમાં આવ્યું કે આપણા શ્રી આચાર્ય ચરણ કેટલું સુંદર આજ્ઞા કરી ગયા. તમે એ જમાનામાં વાર્તાઓ જોશો તો મોટા ભાગની વાર્તાઓમાં આપણે જોઈશું કે કોઈ જીવ હતો, તેને કોઈ સ્ત્રીની આસક્તિ હતી, કોઈને પરિવારની આસક્તિ હતી, કોઈને વેશ્યાની આસક્તિ હતી, કોઈને પોતાના મા બાપ ઇત્યાદિની આસક્તિ હતી. એ આસક્તિનો યુગ હતો. ત્યાં બી ધનની આસક્તિવાળા હતા, પણ પ્રમાણમાં તમે વાર્તામાં જોજો કે સમાજ અને પરિવારના આસક્ત લોકો વધારે હતા. આસક્તિ જે છે તે રાગ, અનુરાગ. રાગ એટલે ખાલી કીર્તનના રાગ નહીં. રાગ એટલે આસક્તિ. આસક્તિ એટલે મનનું વારંવાર ત્યાં જવું. જેમ એક ભમરો વારંવાર ક્યાંય બી જઈને મધ ફૂલમાંથી રસ કાઢીને પાછો મધપુડા પર જ આવે છે. આસક્તિ. અને એટલે જ એ આસક્તિના સમયમાં પણ તમે કાર્ય જો, એ આસક્તિને કાપનાર ધર્મ છે. ધર્મ એટલે જ ઉપદેશ કરવામાં આવ્યો કે જીવ એની આસક્તિ યોગ્ય છે કે અયોગ્ય ની એની અંદર સમજ આવે. માટે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મનો ઉપદેશ આવ્યો કે જે આશ્રમમાં છો તે આશ્રમ અનુરૂપ, જે વર્ણમાં છો તે વર્ણના અનુરૂપ અગર ચાલશો તો પોતાના દેહ ધર્મને અને આત્મધર્મને જે તારતમ્ય છે તે સમજી શકશો. અન્યથા એ સમજ નહીં આવે ચાલ્યા વગર. અને આજે દશા થઈ રહી છે કે આપણે આશ્રમ ધર્મ નથી સમજી રહ્યા, વર્ણ ધર્મ નથી સમજી રહ્યા, તો આપણને સમજ નથી પડતી કે દેહને આત્મા જેવું કંઈ છે કે નથી. એ અનુભૂતિ નથી થતી. અને માટે સ્વધર્માચરણમ શક્ત્યા, શક્તિપૂર્વક, એવું નહીં કે આલસ્યપૂર્વક, શક્તિપૂર્વક તેનું પાલન કરવું. વિધર્માચ્ચ નિવર્તનમ, વિધર્મનો ત્યાગ કરવો. જેમ કે અમે આચાર્ય છીએ, આચાર્ય છીએ તો મારાથી નોકરી ના કરાય, તો હું ભૂખ્યો મરી જાઉં તો પણ નોકરી નહીં કરું. એ વિધર્મ છે મારી માટે. એમ દરેક વર્ણને ગીતા માટે એના ચોક્કસ કર્મો બતાવેલા છે. તે કર્મ કરવાથી ભગવાને જે પોતે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, આ જે વર્ણ પદ્ધતિ ભગવાને પોતે પોતાનામાંથી જે પ્રગટાવી છે, તે વર્ણને આપણે પોતે ભગવાનનો કયો અંશ આપણી અંદર બિરાજીને આપણા પર કેવી રીતે હાવી થાય છે તે સમજી શકાશે. અને તે જ સમજાશે તો જ આપણું ચિત્ત બીજાના કાર્યો કરવામાં ન લાગી, બીજા મોહમાં ન લાગી, આપણા પોતાને શું કર્તવ્ય કરવા જોઈએ એમાં લાગશે. અને એટલે જ ભોગ વિષય આવ્યો કે અત્યારના છેલ્લા 100-150 વર્ષથી હું જોઉં છું કે કોમર્શિયલ યુગ છે. કોઈ બી વસ્તુ હોય તો એને કોમર્શિયલાઇઝ કઈ રીતે કરી શકાય. તમે જુઓ, આજથી 150 વર્ષ પહેલા એવું માની શકીએ કે દાનવીરો નહોતા ને દાન નહોતા કરતા? હતું એવું? અમદાવાદ તો એનો પ્રમાણ જ છે. મગનલાલ ગિરધર એ જમાનામાં બહુ મોટું નામ હતું. 1880s પોતાની મિલકતનો આધો ભાગ ખર્ચીને એમણે અમદાવાદની અંગ્રેજ સરકારને આપીને ડ્રેનેજ પાઇપલાઇનો કરાઈ. કોઈ પાઇપલાઇન પર પોતાનું નામ ન લખાવડાવ્યું, ન પરચા છપાવડાવ્યા કે મગનલાલ ગિરધરે પાઇપલાઇન નખાઈ અમદાવાદમાં.
જે ડ્રેનેજના કારણે આજે બી અમદાવાદમાં પાણી નથી ભરાતું. શહેરમાં જુઓ તમે, શહેરમાં લગભગ વરસાદમાં પાણી નહીં ભરાય, ડ્રેનેજ પ્રોબ્લેમ્સ નહીં થાય. તો દાનવીરો એ જમાનામાં રહેલા છે, દાન કરનારા લોકો બી રહેલા છે, પણ દાન કરવાનો હેતુ સ્પષ્ટ હતો. આને સમજવું હોય થોડું તો હું એવી રીતે કહીશ કે સંબંધ, માણસ માટે સંબંધ મુખ્ય હોય છે. સ્નેહ ભર્યો, પ્રેમ ભર્યો સંબંધ મુખ્ય હોય છે. અને સંબંધ બાંધવા માટે જ માણસ અન્નને આપતો હોય છે, વ્યવહાર કરતો હોય છે, મદદ કરતો હોય છે બીજાને. ત્યાં મદદ કરવાનો ઈરાદો એકબીજા પ્રત્યેની સંબંધની પ્રગાઢતા હોય છે કે પ્રગાઢતા વધે, સંબંધ દ્રઢ થાય. પણ આ જ ઉદ્દેશ્ય આને ઉલટાઈ દેવામાં આવે કે એટલે આપવામાં આવે કે મને આ વ્યક્તિને આપવાથી સામે કેટલો ફાયદો છે. અનાજ એટલે આપવામાં આવે કે આને આપવાથી હવે જ્યારે હું આના ત્યાં જઈશ તો અધિકારપૂર્વક કહી શકીશ કે મને બી તો આ લેવડાવો, મેં તને આ ખવડાવ્યું હતું. આ વસ્તુને જ્યારે આપણે સમજીએ તો આ વસ્તુ ઉલટી થઈ ગઈ. સમજાયું આખું? એટલે સંબંધ મુખ્ય છે, નહીં કે આ વસ્તુઓ. એવી રીતે રાગ, ભોગ અને શ્રૃંગાર છે. રાગ, ભોગ, શ્રૃંગાર મુખ્ય નથી, પણ રાગ, ભોગ અને શ્રૃંગાર દ્વારા આપણી ચિત્તમાં રહેલી લોભ, કામ અને ક્રોધની વૃત્તિઓ છૂટે અને ભગવાનમાં સમર્પિત થઈને, ભગવદમય થઈને ભગવદ અનુરક્તિ થાય. એટલે જ કહ્યું કે અહીંયા આપણે સામગ્રી જે છે, શાસ્ત્રીજીએ સરસ કહ્યું કે દ્રવ્ય શુદ્ધિ, મહાપ્રભુજી બી સ્પષ્ટ કહી રહ્યા છે કે વેદાનામ અનઅભ્યાસેન આચારસ્ય ઉલ્લંઘનાત. વેદોનો અનઅભ્યાસ અને આચરણોનો ઉલ્લંઘન, મહાપ્રભુજીનો વાક્ય છે. વેદોના અધ્યયનમાં કમી આવી, ન કરવું, આળસ કરવી. આલસ્યાત અન્ન દોષાચ્ચ. આળસ કેમ આવે છે? અન્ન દોષના કારણે જ. અન્ન દોષ છે તો આળસ આવે છે. આળસના લીધે આપણને આચરણ કરવાની આળસ આવે છે. જે કરવું જોઈએ તે અભ્યાસ પણ નથી કરતા. અને માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દ્રવ્યને શુદ્ધ કરો. દ્રવ્યને, કોઈ મર્ડરર હોય, કોઈ સુપારી કિલર હોય, એની 50% સંપત્તિ મંદિરમાં દાન કરે તો શું એનો દ્રવ્ય શુદ્ધ થઈ જાય છે? નથી થતો. કોઈની હડપેલી મિલકત શુદ્ધ થઈ જાય છે? નથી થતો. આ ભોગનો વિષય છે. એટલે જ હું કહું છું કે 150 વર્ષમાં ભોગવાદ આવ્યો છે. અત્યારે આપણે ભોગવાદની આંધીથી ગુજરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ દરેક વસ્તુને ભોગવવા માટે ચાલી રહ્યો છે. પણ આ સ્થિતિમાં બી પુષ્ટિ માર્ગ અત્યારે બદલવાની જરૂર પડી રહી નથી. કારણ કે મહાપ્રભુએ લૌકિક ભોગને ત્યાગ કેમ કરવો અને અલૌકિક ભોગ કેમ પ્રાપ્ત કરવો તેનો સરસ ઉદાહરણ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત કરીને કહી દીધો છે. મહાપ્રભુજી એમ આજ્ઞા નથી કરતા કે પહેલા તમે આ કાર્ય કરો, પહેલા આ કાર્ય કરો, તમે શુદ્ધ થઈને આવો, દેહ શુદ્ધિ કરીને આવો, આ કરીને આવો. પહેલા કહી રહ્યા છે કે દીનતા લાવો. દીનતાથી વધારે આત્મશુદ્ધિ કોઈ ભાવથી થતી નથી. અને દીનતા આવ્યા પછી ન જગતમાં દોષ દેખાય છે, ન અન્યમાં દોષ દેખાય છે, સ્વયંમાં જ દોષ દેખાય છે. અને ત્યારે સ્વયંના દોષને જ કઈ રીતે પૂર્ણ દૂર કરીને ને ચિત્તના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય કે બ્રહ્મ સંબંધ જે આપણે બોલી રહ્યા છે કે ભગવાન આ સૃષ્ટિના ભોગતા છે, પણ જીવ ક્યારે ભગવાનનો ભોગતા થઈ જાય તે પુષ્ટિ માર્ગ છે. જ્યાં ભગવાન ભોગ્યા થઈ જાય છે
ભગવાન કહે છે કે હું તારા માટે આવી રહ્યો છું, તારા રાગ ભોગ શૃંગારને હું સ્વીકાર કરીને તને મારા આનંદની પ્રાપ્તિ કરાવવા માંગુ છું. યમો વૈશ્ય વૃણુતે મામ તેન લભ્ય ન અયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન. હું એ આત્મા છું કે ન પ્રવચનથી, ન બુદ્ધિથી, ન વેદોના જ્ઞાનથી, ન તપથી, ન જ્ઞાનથી, પણ જ્યારે મને પ્રાપ્ત કરાવવાની ઈચ્છા થાય ત્યારે હું થાઉં છું. અને મને પ્રાપ્ત કરાવવાની ઈચ્છા ક્યારે થાય? તો સ્પષ્ટ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પ્રેમણા અન્ય સાધનમ નાસ્તિ ઇતિ વિનિશ્ચય. પ્રેમ વડે જ એને પ્રાપ્ત કરી શકાય છે. એ પ્રેમને જો છોડી દઈએ તો એને કોઈ પણ પ્રકારે પ્રાપ્ત કરી શકાતો નથી. દુર્યોધનના 56 ભોગને પણ લાત મારી દીધી, કારણ કે દુર્યોધનનો ધન યોગ્ય નહોતો, એ ધનથી આવેલો અન્ન યોગ્ય નહોતો, અને ધન યોગ્ય ન હોવાથી એના આચારોમાં ધર્મ પ્રત્યે ત્યાગનો વિષય હતો અને અધર્મનો આચરણ હતો, જેના ફલ રૂપે તેને પાંડવોને અન્યાય કર્યો. માટે અહીંયા મૂળ વાત આવે છે કે આજે એક સામાન્ય પ્રશ્ન છે. લોકો એવું બી કહે છે જે પ્રસાદ બગાડ થાય છે, આવું બોલે. દૂધ ચડાવીએ પંચામૃતમાં, બગાડ થાય છે. ભોગ ધરીએ, શું જરૂર છે? મનથી યાદ કરી લઈએ છે ને ઠાકોરજીને. આવી ગયું, અમે તો મનમાં ધ્યાન ધરીને બેઠા છીએ, થાળી આગળ ધ્યાન ધર્યું, પ્રસાદી થઈ ગયું. આ ઠાકોરજીને સામે ધરાઈને આ મેળ મરજાદને આ ધરવાનો નાટક છે નો. એક વાત સમજો, શાસ્ત્રકારો આ વસ્તુને કેવી રીતે કહે છે. આપણા ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જે 4 વર્ણ છે, એમાં ત્રિવર્ણને જનોઈ હતી. અને સતશૂદ્રોમાં બી પૌરાણિક જનોઈનો પ્રકાર હતો. ત્યાં જનોઈ જે ધારણ થાય છે તે દ્વિજત્વના કારણે, 16 સંસ્કારોના કારણે થાય છે. એ સંસ્કાર તમારા ગર્ભમાં તમે જે રહ્યા, તમારા મા બાપના જે કરેલા પાપ પુણ્યો છે, તે પછી એ બીજ રહ્યો તો તે પાપ પુણ્યો પણ તે બીજને લઈને આવવું પડે છે. તે ન નડે તેના માટે આ સંસ્કારો છે. તે આજે ગાયબ થઈ ગયા છે, સ્વધર્મનું આચરણ. અને એટલે જ અહીંયા વાત સ્પષ્ટ કરીએ તો જે અહીંયા કહેવામાં આવ્યું કે જે જરૂરી છે કે આ 16 સંસ્કારની જે દોષ નિવૃત્તિ માટેની જરૂરી છે, વર્ણ માટેની જરૂરી છે, તે ભોગ કરવામાં બાધક થાય છે. અને એટલે ત્યાં ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ઋષિઓને આ વર્ણ ધર્મ છોડાવો. કે વર્ણ ધર્મ એ લોકોને છોડાવવાનો અર્થ ત્યાં આસક્તિ ઓછી થાય વર્ણ ધર્મમાં, અને ભગવદ તરફ વધારે દોડાય. અને એટલે જ આજકાલ કહે છે કે સેવા કરવાની શું જરૂર. માટે તમે સૂર્યને જ્યારે જલ ચડાવો છો તો એ જલ ક્યાંથી આવ્યો? એ બગાડ નથી, પણ સમુદ્રમાંથી સૂર્યએ તપાવ્યો અને તપાવીને વાદળ કર્યા. એ વાદળ પાછો ખારો પાણી મીઠું કર્યું અને નદી, તળાવ, કૂવા રૂપે આપ્યું, જેમાંથી 1 લોટો તમે રોજ અર્ઘ આપો છો. તો એ જળ બગાડ થયો કે યોગ્ય થયો? યોગ્ય થયો ને, આપવું દીધું ને પાછું. સમુદ્રમાંથી આપે જ છે. તેમ અહીંયા ઠાકોરજીને જે બી ધરો છો તે અસંખ્ય રૂપે પ્રભુ પોતે એને વધારીને જ આપે છે, તે તમને ઘટાડીને આપતા નથી. અને એટલે પ્રસાદ શબ્દ જે છે, મને ઘણા લોકો કહે કે જે ધરવાની શું જરૂર, તો કે એટલે જરૂર છે કે તે અસંખ્ય રીતે આનંદિત થઈને આવે. અન્નમાં તો આનંદ છે, પણ અગણિત આનંદ થઈને પાછો મળે. જે પ્રસાદી લેવાથી આપણી અંદર ભાવની શુદ્ધિ થાય, અને ભાવની શુદ્ધિ થવાથી આપણે 5 કોષની શુદ્ધિ થવાથી ભગવદ ભાવ જાગીને ભગવત તરફ આચરણ કરવાની ઈચ્છા થાય. અને માટે ભોગ ધરવું જરૂરી છે. હવે મેણ મરજાદની વાત આવી તો સ્પષ્ટ આજ્ઞા છે સ્કંદ પુરાણની, વૈષ્ણવ ખંડની. 5 મિનિટ.
એટલે જરૂરી છે કે પદ્માયા સન્નિધાને ન અત્ર દોષ ન સંપર્કો અત્ર દોષ ન શોચયતી, કે જ્યાં સાક્ષાત ભગવાન માટે તૈયાર કરવામાં પ્રસાદ હોય ત્યાં દોષ જોવો નહીં. કારણ કે કેવલ ને કેવલ ઠાકોરજી માટે જ્યાં તૈયાર કરવામાં આવતું હોય માટે તેને તૈયાર કરવામાં આવેલું હોવાથી લક્ષ્મી સાક્ષાત ત્યાં બનાવે છે એવી ભાવના રાખવી. અને એટલે જ આપણા ત્યાં વાઘાજી રાજપૂતનો પ્રસંગ છે કે ઘીની કટોરી લઈને જતા રહ્યા અને પ્રસાદ લેવા બોલાયેલો સેવક હતો તો કે હવે હું પ્રસાદ નહીં લઉં, કે આ તો મોજડી પહેરીને ઘી ધરી દીધું. ગુસાઈજીએ કહ્યું કેમ? બીજા દિવસે મોકલીને પ્રસાદ લેવડાવ્યો. ત્યાં મેણ મરજાદનો તિરોધાન મહત્વનો નહોતો. ત્યાં મહત્વનો મુદ્દો ગુસાઈજી કહેવા માંગતા હતા કે જ્યાં એની રસોઈની એક એક કણ પ્રભુ માટે બનતું હોય ત્યાં પ્રભુ દ્વારા આરોગેલો જે કણિકો છે તે પ્રસાદ કોઈ મેળ મરજાદથી બી છોવાતો નથી. તે પ્રસાદ યદિ જો છોવાઈ જતો હોય તો તમારા હોઠ પર મૂકતા જ છોવાઈ જાય છે, ઉતારવાની શું જરૂર છે? પણ એ પ્રસાદનું પ્રસાદત્વ તમારી ભાવનામાંથી જવું ના જોઈએ. માટે અમદાવાદના રણછોડલાલજીનો એક પ્રસંગ છે કે ભોજન કરતા તો પહેલા એ કણિકો સ્નાકથી સૂંઘીને માથે ચડાઈને પછી આરોગતા, કે એનું પ્રસાદત્વ ભાન રહે આપણને. અને પ્રસાદત્વની ભાવનાથી જ આપણું સંશુદ્ધિ થાય છે કે સાક્ષાત આરોગેલું છે. માટે કહ્યું કે જેમ પંડિત માનીન યે નિંદંતી તદ અમૃતમ મૂઢા પંડિત માનીન, જે પંડિત લોકો પોતાને પંડિત માનતા આ પ્રકારના પ્રસાદની નિંદા કરે છે, કુંભી પાકે ઘોરે નરકે, કુંભી પાક નરકમાં જાય છે. અને જે કુક્કુરાદ મુખાત, કુક્કુરના મુખથી તદ અન્નમ ભ્રષ્ટ, જો એ પડી પણ જાય અને બ્રાહ્મણે ન પી, જો બ્રાહ્મણ પણ એને લઈ લે છે, સર્વ પાપાનુમોદનમ, એના સર્વ પાપનો નાશ થઈ જાય છે. માટે આપણે પ્રસાદ કણિકો લેવો જોઈએ, એમાં મેળ મરજાદ ન જોઈને અગર પ્રસાદ છે તો તેને સ્વીકાર કરવી જોઈએ અને તેને માથે ચડાઈને આપણે લેવી જોઈએ. શિવજી પણ ચણેઠી પુરુષોત્તમ શેઠ આગળ લેતા હતા. અહીંયા હું વિષય ભંગ આજે સમયનો અભાવ હોવાથી આટલું જ લઈશ. પણ મૂળ મુદ્દો કે પ્રસાદનો અનાદર ન કરવો,